એક દુકાને પધરામણી કરતા હતા. તે એક યુવાન દોડતો પછી 27 ની ઉંમર હશે, દોડતો આવ્યો. હજુ સત્સંગ પણ એટલો બધો નહીં, આવીને સીધો પગમાં જ પડ્યો. એ સ્વામીજી, હું તો કૃત્ય થઈ ગયો. મેં કીધું, હું તો તને ઓળખતો નથી બાપા. મને કહે, સ્વામી, હમણાં થોડા દાડા પહેલાં તમે ઘરસભામાં વાત કરી કે ગુટકાનો કેપ તો કેટલો રહેવાનો, માવાનો કેપ તો કેટલો રહેવાનો, શરાબનો કેપ તો 12 કલાક રહેશે, પછી કોથળા જેવા થઈ જશો. એના કરતાં આ પરમાત્માના ચરિત્રનો કેપ માણો, એ રસ ચાખો, જિંદગીમાં કોઈ દી ઉતરશે નહીં. અને સ્વામી, હું ઘરસભા તો રોજ સાંભળતો હતો, મારે પાનનો ગલ્લો, અને એમાં ક્યારેક ઘૂંટડો પીતોય જતો હતો કે. પણ બરાબર મેં ઘૂંટડો ભરવાની તૈયારી કરીને એક કથા આવી અને મારા હૃદયમાં ટચ થઈ ગઈ. એ ભરેલી પહેલે એક બાજુ મૂકી દીધી અને નક્કી કર્યું કે આજથી આરામ. સ્વામી, એને 5 મહિના થયા પછી મોઢે અડાડ્યો નથી શરાબ. અંદરથી જણનાટી થઈ જવી પડે, બસ અંદરથી જણનાટી થઈ જવી પડે કે મને ઠાકોરજી આ માણસનો દેહ આપ્યો છે ને, એ પ્રભુને પામી જવા માટે અને પ્રભુ રસને પીવા માટે આપ્યો છે. તો જીવાત્મા અવશ્યમેવ એમાં સફળ થઈ શકે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.